હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ચટપટું ખાવાના શોખીન લોકો જે હોય એને શિયાળો હોય, ચોમાસું કે પછી ઉનાળાની ગરમી, બધી જ ઋતુમાં ચટપટું ખાવાની ઈચ્છા વારંવાર થતી જ રહેતી હોય છે. તો હવે બજારેથી લાવવાની જરૂર નથી. આજે હું એવી એકદમ સરળ રેસીપી શેર કરીશ જેમાં નથી આપણે કાંઈ પલાળવા પીસવાનું, નથી બાફવાનું કે નથી લોટ બાંધીને વણવાનું કે નથી કલાકોની મહેનત. એકદમ ઝટપટ આ ચટપટી રેસીપી બને છે જેની સામે બજારના સારા ચાટ પણ તમને ફિક્કા લાગશે. તો બનાવવું એકદમ સરળ છે, ચોક્કસથી ટ્રાય કરી જોજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લીધું છે. બટેટું છે આપણે નાની સાઇઝનું મીડિયમ સાઇઝનું લીધેલું છે. વધારે મોટા બટેટાની પણ જરૂર નથી અને બટેટાને આપણે બાફવાની પણ કોઈ જરૂર નથી રહેતી. હવે આ બટેટું છે એને છાલ કાઢી અને પહેલેથી આપણે ધોઈ લીધું હતું, તો અત્યારે આપણે એને ધોવાનું નથી અને આપણે એમાં અડધો કપ જેટલો ઝીણો રવો એડ કરી દઈએ. ઘરની કોઈ પણ વાટકી લઈ એની મદદથી જેટલો રવો લીધો હોય એટલો જ આપણે સેમ બેસન લઈ લેવાનો છે. તો રવો અને બેસન જે વસ્તુમાં મિક્સ થાય એનું કોમ્બિનેશન એ નાસ્તાનું ખૂબ જ જોરદાર આવતું હોય છે. હવે અહીંયા સિઝન છે તો ખમણેલું ઝીણું ગાજર એડ કરી દીધું. સાથે અહીંયા એકદમ ઝીણી કટ કરીને નાની સાઇઝની ડુંગળી એડ કરી દીધી. એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ અને ગાજર ન હોય તો સ્કીપ કરી શકો છો. ખાલી ડુંગળીથી પણ આ નાસ્તો બની જાય છે અને જો કેપ્સિકમ હોય તો કેપ્સિકમ પણ તમે એડ કરી શકો છો. હવે એક વખત આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈએ, કારણ કે બટેટું છે એમાં પણ પાણી હોય છે. તો આપણે પાણી એડ કરતા પહેલા આપણે આ બધું સરસ એવું એક વખત મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે બધું મિક્સ કરી દીધું છે. તો હવે આપણે આમાં થોડા મસાલા કરશું. તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું, અડધી ચમચી જેટલી હળદર અને ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દીધો. અડધો કપ રવો અને અડધો કપ બેસનની સામે આપણે અહીંયા 1 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. સિમ્પલ મેઝરમેન્ટ છે, જેટલો લોટ છે એટલું સામે આપણે પાણી એડ કરી દેવાનું છે. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવી પાણી સાથે મિક્સ કરી દઈએ અને અહીંયા તમે જોઈ શકો છો એક થીક એવું આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. તો આ બેટર છે ને એકદમ સરસ એવું આપણે મિક્સ કરવાનું છે જેથી કરીને એમાં કોઈ ગાંઠો ન રહી જાય. તો અહીંયા જોઈ શકો છો આપણું બેટર છે એમાં કોઈ પણ જાતની ગાંઠો નથી રહી ગઈ. તો હવે આપણે આને થોડી વાર માટે સાઈડમાં રાખીએ અને અહીંયા એક નાનકડી પ્રોસેસ બીજી કરી લઈએ. તો એના માટે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર આપણે એક કડાઈ રાખી દીધી અને 1 ચમચી જેટલું આપણે એમાં તેલ લઈ લેવાનું છે. તેલ છે એ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ સરસ એવી ચટકી જાય એટલે તીખાસ માટે એકદમ ઝીણા કટ કરેલા મરચા અને સાથે એક નાનો ટુકડો આદુનો જેને આપણે ખમણીને લીધેલો છે. તો મરચા તમે તમારી રીતે થોડા વધારે ઓછા કરી શકો છો. હવે મરચા અને આદુને સરસ એવા તેલ સાથે સંતળાવા દઈએ અને આપણે એમાં ગેસની ફ્લેમ સ્લો કરી અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ. વરિયાળી છે એ બળે નહીં એ પહેલાં જ આપણે બનાવેલું બેટર એડ કરી દેવાનું છે અને બેટર એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે, કારણ કે બેસન લીધેલો છે તો જલ્દીથી તળિયે ચોંટી જતો હોય છે. તો ગેસની ફ્લેમ સ્લો કરી આપણે બેટર એડ કરી દેવાનું છે અને હવે આપણે આ બેટરને સતત ફેરવતા રહી અને ઘટ કરવાનું છે. તો આ બેટર છે આપણું એ રવો અને બેસનમાંથી બનેલું છે એટલા માટે એકદમ જલ્દીથી ઘટ થઈ જતું હોય છે, બધાને ખબર છે. એટલે આ પ્રોસેસ થવામાં બિલકુલ વાર નથી લાગતી અને તમે જો આને હેન્ડલ કરી શકો તો હવે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીને પણ આને તમે ઘટ કરી શકો છો. તો અહીંયા જોઈ શકો છો આપણે એને સતત ફેરવતા રહી અને એકદમ ઘટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. આ નાસ્તો છે એકદમ ઝટપટ બને છે અને આ પ્રોસેસથી આપણે એને બનાવીએ છીએ એટલે ઓછા મોણથી કે ના બરાબર મોણથી આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે અને વધારે આપણે કોઈ ઝંઝટ કરવાની પણ જરૂર નહીં રહે. તો ચાલો બેટર છે આપણું એ ઘટ થાય છે ત્યાં સુધીમાં વિડીયો જો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા અને એકદમ ઇઝી વિડીયો જોવા માટે. તો અહીંયા હવે તમે જોઈ શકો છો બેટર છે એ ડોના ફોર્મમાં આવવા લાગ્યું છે અને પેનનું તળિયું છોડવા લાગ્યું છે. તો બેટરને આપણે એટલું જ ઘટ કરવાનું છે કે ડોના ફોર્મમાં આવી જાય, મતલબ આવી રીતે પેનનું તળિયું છોડવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે કોઈ ગ્રીસ કરેલી આપણે એક પ્લેટ લઈ લઈએ. પ્લેટની ઉપર આપણે આ બધું બેટર લઈ લેવાનું છે. તમે અહીંયા કોઈ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો, જે નાની સાઈઝની થાળી આવે છે એનો ઉપયોગ અથવા તો કોઈ ડબ્બાનો ઉપયોગ પણ કરી શકો છો. મતલબ કે આપણે આ જે શેપ આપવાનો છે નાસ્તાનો
એના માટે હું અહીંયા નાસ્તાનો ચોરસ ટુકડો બનાવી લઉં છું અને ગરમ ગરમમાં જ આપણે આ નાસ્તાનો શેપ આપવાનો છે. ઠંડુ થયા પછી એ શેપ હોલ્ડ નથી કરતું. તો અહીંયા સ્પેચ્યુલાની મદદથી હું આવી રીતે એક ચોરસ ટુકડો એનો બનાવી લઉં છું. ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે થોડા કાળા અને સફેદ તલ એડ કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો હું કાળા અને સફેદ તલ એડ કરું છું. જો ઉપરથી તમારે આ રીતે ગાર્નિશ કરવું હોય તો કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. હલકો એવા ફોદીનાના પાન એડ કરું છું, સૂકા ફોદીનાના. લીલા ધાણા એડ કરી દઈએ ઉપરથી અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ. જો બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ તમે સ્કીપ કરી શકો છો. તો અહીંયા આપણે હવે જે ગાર્નિશ કર્યું છે બધી વસ્તુને સ્પેચ્યુલાની મદદથી સરસ એવું પ્રેસ કરી દઈએ જેથી કરીને તે સેટ થઈ જાય. અને આ રીતે એક ચોરસ ટુકડાનો શેપ આપી આપણે આને ઠંડુ થવા માટે રાખવાનો છે. મતલબ કે આ હલકું એવું ઠંડુ થઈ જાય પછી આપણે એમાંથી કટ કરવાના છે. તો આને તમે ફ્રીઝરમાં રાખી શકો છો અથવા તો બહાર પણ રાખી શકો છો. 2 થી 5 મિનિટનો સમય લાગશે ઠંડુ થતાં. વધારે આપણે એને પ્રોપર ઠંડુ કરવાની જરૂર નથી. હવે આપણે આ જે ટુકડો છે એમાંથી ચોરસ પીસીસ કટ કરી લઈએ. તો પીસીસ એકદમ આરામથી કટ થાય છે, બિલકુલ ચપ્પુ ઉપર ચીપકતું નથી કે તૂટતું નથી. તો અહીંયા આ રીતે મોટી મોટી સાઈઝના હું ચોરસ ટુકડા કટ કરી લઉં છું. તમને જે પણ નાસ્તાનો શેપ પસંદ હોય એ નાસ્તાનો શેપ તમે આને આપી શકો છો, પણ આ શેપ એકદમ ઇઝીથી બની જતો હોય છે તો હું આ શેપમાં કટ કરી લઉં છું. તો અહીંયા જોઈ શકો છો આરામથી બધા ટુકડા છે એ અલગ થઈ જાય છે અને મેં નાસ્તાને કેટલો જાડો રાખ્યો છે એ પણ તમે જોઈ શકો છો. અને જો આ સ્ટેજ ઉપર તમારે આને સ્ટોર કરવો હોય તો ફ્રીઝરમાં કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી અને 15 થી 20 દિવસમાં સુધી પણ તમે આને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય માત્ર 5 જ મિનિટમાં તમે તળીને કે પછી શેકીને ખાઈ શકો છો. તો આજે આપણે આને બિલકુલ તળવાના નથી, આપણે આને સેલો ફ્રાય કરવાના છીએ. તો એના માટે આપણે કડાઈમાં 2 ચમચા જેટલું કે એનાથી ઓછું તેલ લઈ લીધેલું છે. હવે આ તેલ છે એકદમ ગરમ થાય, એમાંથી ધુમાડા નીકળવા લાગે પછી આપણે આ નાસ્તાના પીસીસ એમાં રાખી દેવાના છે. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે કારણ કે નાસ્તો છે એ 50% જેટલો તો આપણો કૂક થઈ ગયેલો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. તો જો તેલ ખૂબ ઓછું લીધું છે આપણે તો આ રીતે કડાઈને ફેરવશું જેથી કરીને સાઈડ છે નાસ્તાની એ પણ સરસ એવી શેકાઈ જાય. અને સાઈડને કઈ રીતે શેકવીને એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો જો એક સાઈડથી આપણો નાસ્તો શેકાઈ ગયો છે તો આપણે એની સાઈડ ચેન્જ કરી લઈએ. અને અહીંયા તમે નાસ્તાનો કલર જોઈ શકો છો એકદમ જોરદાર આવ્યો છે. આપણે જે પ્રોસેસથી નાસ્તો બનાવ્યો, લોટ બાંધ્યો ને એનાથી આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો જો સાઈડ શેકવા માટે આ રીતે આપણે ટુકડાને ઊભા રાખી દઈશું. બધી સાઈડથી એ જ રીતે આપણે એને શેકી લેવાના છે. અને અત્યારે મેં જેટલું તેલ લીધું છે એના કરતાં પણ ઓછા તેલમાં તમે તવા ઉપર પણ આ નાસ્તાને શેકી શકો છો. તો અહીંયા એક બેચ શેકાઈને રેડી થઈ ગયો છે. તો સેમ એ જ રીતે બીજો બેચ પણ મેં શેકી લીધો અને અહીંયા આપણો ગરમા ગરમ નાસ્તો બનીને તૈયાર છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.